અહીંયા બેઠા બેઠા એની ઉપર નજર રાખવી છે. ભોળા દાદા કેવા ખાટલે બેઠા, મને કે તું બકડીયું હારું કર. હે એવળું ફરીને બેઠા તો હુંય બેહું, એને ક્યાં ખબર પડવાની છે કે હું બકડીયું ઘઉં બેઠો. હે ઈ તો બેઠો. અલા યાર તો હું છે? ઓય બાપા કેમ બેઠો? બેઠો ક્યાં? હું તો બકડીયું ઘઉં. હવે ખોટું હું બોલે, બેઠો તો તે. પણ તમે તો અવળું ફરીને બેઠા, તમને કેમ ખબર હું બેઠો બકડીયું ઘઉં? એ મને ખબર પડી જાય. હે હા બકડીયું ઘાસ યો હારું. હારું થયું મારો માણા કાસ લાવ્યો તે, મને ખબર તો પડી જાય, નકર તો ઈ આખો દી બેહી રહે. યો બોલો, ઈ અવળું ફરીને બેઠા તો એને કેમ ખબર પડી ગઈ છે કે હું બેઠો? પાછો ઘડીક બેહું, હવે એને ખબર પડે કે નહીં? હે ઈ તો પાછો બેહી ગયો. અલા યાર તો હમણાં એની ખબર. હું ઓય બાપા કેમ પાછો બેહી ગયો તો? બેઠો ક્યાં? હું તો બકડીયું ઘઉં. હવે ખોટું હું બોલે, બેઠો તો ને. હે પણ તમે અવળું ફરીને બેઠા તોય તમને કેમ ખબર પડી જાય કે હું બેઠો? એ મને ખબર પડી જાય. હે કાચમાંથી જોવો એમ ને? હા તો પછી ખબર પડી જ જાય ને. તને બકરીઓ ઘસવાનું કીધું તો બેહવાનું નતું કીધું. પણ ભોળા દાદા થોડું ખાઈ પછી બકડીયું હારું કરી નાખું. બકરીઓ જ્યાં સુધી હારું ન થાય ને ત્યાં સુધી ખાવાનું નથી. જા એ હારું. ઊંચો છો લાગે, પણ બકરીઓ હારું ન થાય ને ત્યાં સુધી ખાવા તો દેવું જ નહીં. ભલે ને મને ખાવાની ના પાડી, અહીંયા બળી ગયેલો બાજરો પડ્યો જ છે, હું બાજરો ખાવ. કાચમાંથી જોવે એટલે એને ખબર પડી જતી હતી. હે ઈ તો કાક ખાય છે, હું ખાતો છે. એલા હું ખા? એ કાંઈ ખાતો ના. તો મને કાચમાં એમ કેમ લાગ્યું તું કાક ખાશો? ઈ તો હું ગીત ગાતો તો ને એટલે તમને કાચમાં એવું લાગ્યું છે. ઠીક, જાઓ તમે ખાટલે બેહો, હું બકડીયું હારું કરી નાખું. ના રે ના, હવે હું ખાટલે બેહવા નથી જવાનો. હવે તો હું અહીંયા જ બેહવાનો છું. એ હારું. હે ભોળા દાદા, તમારો માણસ કેમ બકરીઓ ઘહે? એને હીરા ગાવા બેહાડવો ને એટલે. હે હીરા ને બકરીયાને શું લેવા દેવા? એ બકરીઓ ઘાતા આવડી જાય તો હીરા ઘાતા આવડી જાય ને. યો બોલો, કઈ બકરીઓ ઘાતા આવડી જાય એમાં હીરા ઘાતા નો આવડે? પણ એમાં એવું છે, એને સીધો કારખાને બેહાડું તો કેટલા બધા હીરા નો તોડી નાખે. હે યા તારે હીરા ગાવા બેહવાનું છે? એ ખોટું ખોટું કે ભોળા દાદા, બકડીયું કાળું બદલ્યું ને તો હું બકડીયું હારું કરું. યો બોલો, ખોટું હું બોલો? પાછા કે એને હીરા ગાવા બેહાડવાનો છે. તો હું કહું તમને, હેરાન કરી નાખ્યો મને. એટલે જો ને અત્યારમાં કેટલો બાજરો પાડી દીધો. મને તો એવું લાગે તમારે કાક નડતર છે. હે એવું હશે? તો હું રોજ તમારો માણસ ઊંધા કામ કરે, આજે બાજરો પાડી દીધો. ઈ તમારું હાસુ. મારે 500 વીઘા જમીન છે, હું કેટલી મહેનત કરું તોય બે પાંદડો નથી થતો. અને મારી જેવો બુદ્ધિશાળી માણસ કામે રાખ્યો, ઈ તો તમે જોવો તોય મમરાભાઈ એની હેરાન થાવી. તો એટલે તો કહું છું, તમારે ક્યાંક જોવરાવાની જરૂર છે. ઈ હાસુ. તો આજે આપણા ગામમાં જાણકાર જલેબી ભાઈ આવેલા છે, એને બોલાય આવું, થોડો ખર્ચો થાય. તો જાઓ જાઓ, ભલે થોડો ખર્ચો થાય. એ હારું. આલેલા બળી ગયેલો બાજરો ઓરડીમાં મૂકી દેવી. આ એ હાસુ, હમણાં જાણકાર જલેબી ભાઈ આવશે. હે મારી પહેલા આજ તો મમરાભાઈ ભોળા દાદાની વાડીએ જઈ આવ્યા લાગે. હારું છું બકુલભાઈ, તમે મળી ગયા, હું તમને જ ગોતતો તો. કેમ? એ તમારે ભોળા દાદાની વાડીએ જાણકાર જલેબી ભાઈ બનીને આવવાનું છે. શું કામ? એ ભોળા દાદાને ગળે મેં વાત ઉતારી દીધી. મેં કીધું તમારે કાંઈક નડતર છે, તમારે જોર આવવાની જરૂર છે, આપણને થોડા પૈસા મળે એમ છે. જો બોલો તો તમારે તૈયાર થવા જવું પડશે. હા જાઓ, ફટાફટ તૈયાર થઈને આવો પાછા. એ હારું. બકુલભાઈ હરખા જલેબી ભાઈ બનીને આવે તો હારું, નકર માર ખાવા પડશે. હે ભોળા દાદા, જાણકાર જલેબી ભાઈ હાથ જોઈને કહેતા હશે કે કપાળ જોઈને કહેતા હશે? કોને ખબર? મેં તો જાણકાર જલેબી ભાઈ કોઈ દી જોયા નથી. હે ઈ આમ મમરાભાઈ જાણકાર જલેબી ભાઈને લઈને આવ્યા. આવો જાણકાર જલેબી ભાઈ, બેહો. તાર ચકમાક ચાર પોહ મહા ફાગણ સૈતર વૈશાખ ની બેહી ગયો છે. બોલો શું તકલીફ છે છેઠ? ઈ કાઈ ખબર નથી પડતી, હેરાન બહુ થઈ. ખબર છે મને બધી ખબર છે, પણ એમ કોરે કોરાવું નથી કેતો. ઉભા રહ્યો. યો હવે તો ભીના થઈ ગયા, હવે તો ક્યાં? અરે એમ કોરે કોરાની વાત નથી કરતો હું, હાથમાં કઈક વજન મૂકવો પડે. ઉભા રહ્યો. યો હાથમાં પાણો મૂક્યો, હવે તો ક્યાં? એમ પાણા કે પાણીની વાત નથી, હાથમાં પૈસા મૂકો તો બધું સાચે સાચું કહી દઉં. ઉભા રહ્યો, 50 રૂપિયા મૂકો. દાદા 50 રૂપિયા નહીં, 5000 રૂપિયા મૂકો તો ઈ પૂરું કહે. એ હારું. અલ્યો 5000 મૂક્યા, કયો? બે પાંદડા નથી થતા. તો એક કામ કરો, જાજા પાંદડા આવતા હોય એવું એક ઝાડ વાવી દો, એટલે પાંદડા 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 થઈ જશે. પણ મેં ઝાડવાના પાંદડાની વાત નથી કરતા, અમારા બધા ઊંધા ઊંધા કામ થાય ને પૈસા નથી ટકતા.
એક કામ કર બાબલા, તારો હાથ દેખાડ, હાથ જોવો પડશે. શેઠ છો? હે? ઈ ક્યાં શેઠ છે? હું શેઠ છું. અરે બાબલા, તારા લક્ષણ તો બધા શેઠના છે. હાચું હો તમારું, આખો દી બેહી જ રે. તમારો હાથ દેખાડો તો દાદા. હાથની રેખા તો બધી ભૂસાઈ ગયેલી છે. નોકર છો તમે? ના ના શેઠ છું. તો કેમ હાથની રેખા બધી ભૂસાઈ ગઈ? મહેનત હું કરું તો હાથની રેખા ભૂસાઈ જ જાય ને. તો હાથની રેખા ફરીવાર દોરવી પડશે અને થોડો ખર્ચો થશે. ઓ દાદા, બીજા 5000 રૂપિયા મૂકો એટલે તમારા હાથમાં રેખા દોરી દે. પણ હાથમાં રેખા દોરે હું ફાયદો થાય? તમે જાણકાર છો? ના ના, તો પછી આપો ને જલેબી ભાઈને 5000 રૂપિયા. એ હારું લ્યો. લાવો હાથમાં રેખા દોરી દઉં છું. ધંતુરાનું ધોળું ફૂલ, લાલ ફૂલ ગુલાબનું, કરેણીનું પીળું ફૂલ ને કાળું ફૂલ કોઈ દી જોયું નથી. અંધારી રાતમાં બહુ બહાર નહીં નીકળતા. આ વરહે રાતે મીંદડા બહુ બોલવાના છે. ઈ હાચું હો તમારું, રાતે મીંદડા બહુ બોલતા તા. જોયું ને, જલેબી ભાઈ કેટલું જાણે. એ જલેબી ભાઈ ક્યાં છે તો